સુરત રેલવે પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ક્વોલિટી કેસમાં છેલ્લા 2 મહિનાથી નાસ્તા ફરતા રીઢા આરોપી ઋત્વિક ઉર્ફે કિક્કીને ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 તથા ડીસીપી ઝોન 2 શ્રી ભગીરથ ગઢવી તથા એસીપી ડી ડિવિઝન જીટી સોનારા સુરત શહેર તેઓ હાલમાં ક્રિસમસનો તહેવાર આવતો હોય સુરત શહેર વિસ્તારમાં પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે આપેલ સૂચના અન્વયે ડિંડોલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. પઠાણના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણીના સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિવ્યેશ હરીશભાઈ, હેડ કોન્સ્ટેબલ અરવિંદ વાસુદેવને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે આજથી 2 મહિના પહેલા ઉધના રેલવે ડીએસકે ડેપો પાસેથી પસાર થતી ચાલુ ટ્રેનમાંથી ₹27,160ની કિંમતના વિદેશી દારૂની બોટલ એ ભરેલા કોથળા ફેંકવાના ગુનામાં વોન્ટેડ ઋત્વિક ઉર્ફે કિક્કી નવાગામ ડિંડોલી બાબા મેમોરિયલ હોસ્પિટલ પાસે ઊભો છે. જેથી સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ કોર્ડન કરી વોન્ટેડ આરોપી ઋત્વિક ઉર્ફે કિક્કી નરેશભાઈ પટેલ ઉંમર વર્ષ 23 જે રહે પ્લોટ નંબર 339 ચેતનનગર નવાગામ ડિંડોલી તેને ઝડપી પાડી CRPC 41 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી સુરત રેલવે પોલીસ સ્ટેશને સોંપવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગુનાના કામે પકડાયેલ ઋત્વિક ઉર્ફે કિક્કી પટેલ ભૂતકાળમાં પણ લૂંટ, મારામારી તથા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો રીઢો આરોપી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.